એક સરખી ગોળ પૂરી ખાઈને કંટાળી ગયા હોય તો નવા પડમાં, નવા શેપમાં, બાળકોને ભાવે તેવા સ્વાદમાં, વડીલો ચાવી શકે તેવી એકદમ સોફ્ટ ફરસી પૂરી બનાવીશું. એક વાસણમાં 1 કપ ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લીધેલો છે. તેમાં 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન કોથમીર, 1 ટીસ્પૂન સોલ્ટ, 1 ટેબલસ્પૂન તલ અને 2 ટેબલસ્પૂન તેલ એડ કરવાનું છે. બધું જ સરસથી મિક્સ કરી દઈશું. બધું જ મિક્સ કરતા લોટની મુઠ્ઠી પડે એટલું મોણ દેવાનું છે. હવે પાણી એડ કરતા જઈશું અને ધીરે ધીરે લોટ બાંધી દઈશું. આ ફરસી પૂરી બનાવવામાં આટલું જ તેલ ઉમેરવાનું છે, વધારે પડતું તેલ ઉમેરવાનું નથી. આ લોટ થોડો કડક રાખવાનો છે જેથી ફરસી પૂરી આપણી એકદમ ક્રિસ્પી બને. હવે થોડું તેલ લગાવી દઈશું અને 5 મિનિટ માટે લોટને રેસ્ટ આપી દઈશું. આપણે લોટને જેટલો કૂણવશું એટલો જ લોટ આપણો એકદમ સોફ્ટ અને સરસ તૈયાર થશે. ત્યાં સુધીમાં આપણે એક સ્લરી બનાવી લઈએ. એક બાઉલમાં 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને 3 ટેબલસ્પૂન પીગાળેલું ઘી ઉમેરવાનું છે. હવે તેમાં લમ્સ રહી ન જાય તેનું ધ્યાન રાખી એકદમ સ્મૂથ સ્લરી બનાવી લઈશું. સ્લરી બનાવતી વખતે જો લમ્સ રહી જાય તો આપણને લગાવવાની મજા નથી આવતી. આ તૈયાર છે આપણી એકદમ સરસ સ્લરી. હવે લોટને મસળીને તેના 2 એક સરખા લુવા કરી લઈશું. હવે લુવાને ગોળ ગોળ કરી પાટલી ઉપર મૂકી તેની રોટલી કરી લેવાની છે. રોટલીનો લોટ કઠણ હોવાથી આમાં અટામણની જરૂર પડતી નથી. એકદમ પતલી રોટલી બનાવવાની છે. નીચે હાથ દેખાય તે રીતે બનાવવાની છે. આ 2 રોટલી સરસથી તૈયાર થઈ ગઈ છે. હવે પાટલી ઉપર રોટલી મૂકી જે આપણે ચોખા અને ઘીની સ્લરી બનાવેલી હતી તે આખી જ રોટલી ઉપર સરસથી સ્પ્રેડ કરી દેવાની છે. તેના ઉપર બીજી રોટલી મૂકી દઈશું અને તેને થોડી થોડી પ્રેસ કરી દેવાની છે. હવે તેના ઉપર પાછી ચોખાની અને ઘીની સ્લરી લગાવી દેવાની છે. જે રીતે પેલી રોટલીમાં લગાવેલી હતી તે જ રીતે પાછી બીજી રોટલીમાં પણ લગાવી દઈશું. જેટલી જ સરસથી આ સ્લરી લાગશે તેટલા જ સરસથી આના પડ બનશે. ચપ્પુની મદદથી 1 ઇંચના અંતરે લાંબા કટ લગાવી દેવાના છે. અહીં આ અંતર વધારે પણ રાખી શકાય છે અને ઓછું પણ કરી શકાય છે. આખી રોટલી ઉપર કટ કરી દેવાના છે. કટ થઈ ગયા પછી એક પટ્ટી ઉચકાવીશું અને ઓવલ શેપમાં તેને ફોલ્ડ કરવાની છે. એક પટ્ટી જુઓ આ રીતે ફોલ્ડ થઈ ગઈ છે. બધી જ પટ્ટીઓના રોલ બનાવી લેવાના છે. ઓવલ શેપ તમે નાના કે મોટા પણ કરી શકો છો. ત્યારબાદ એક પટ્ટીને પાટલી ઉપર લઈ વેલણની મદદથી થોડું પ્રેસ કરી વણી લેવાની છે જેથી બધા જ પડ એકદમ પતલા તૈયાર થઈ જાય. તેલ આપણું આવી ગયું છે તો તેમાં એક એક પટ્ટી ઉમેરતા જઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તળવામાં ઉતાવળ નથી કરવાની. એકદમ જલ્દીથી તળાશે નહીં. ધીરે ધીરે પડ ખુલ્લા થશે અને પૂરી ગોલ્ડન બ્રાઉન તૈયાર થશે. તેને 5 મિનિટ સુધી એકદમ ધીમી આંચે તળવાની છે. આ પૂરીને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ પૂરી બાળકોને લંચ બોક્સમાં આપવામાં પણ ઈઝી રહે છે. ઘઉંના લોટની બનાવેલી હોવાથી એકદમ હેલ્ધી, ટેસ્ટી એવી તૈયાર થશે. ચા સાથે સવારના નાસ્તામાં પણ ચાલે છે. જો ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો બહારથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. તેથી ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે.
જેથી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવી પૂરી આપણી તૈયાર થશે. બંને સાઈડ સરસથી પલટાવતા રહેવાનું છે, જેથી કરીને બંને સાઈડ સરસથી પૂરી આપણી તળાઈ જાય. આ પૂરી તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવીને ખાવાનું મન થશે. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો, છૂટા પડવાળી એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન એવી પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ તૈયાર છે એકદમ નવી, ટેસ્ટી, ક્રિસ્પી અને સોફ્ટ એવી ફરસી પૂરી. આ જ રીતે બીજી પૂરી પણ આપણે તળી લઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. નવા વિડીયો સાથે મળીશું. બાય બાય.